શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજના લોક ડાયરાના કાર્યક્રમના આપણા મહેમાનો અત્યારે આપણી વચ્ચે આવી ચૂક્યા છે। આ તમામ મહેમાનોનું આપણે હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ। આપણી વચ્ચે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના સહમંત્રી પ્રણવભાઈ વિરાણી પણ અત્રે ઉપસ્થિત છે। એમના પણ સ્વાગત અને અભિવાદન કરીએ। સૌને વિનંતી, જોરદાર તાળીઓથી આપણે સૌ એમને પણ વધાવીશું। એવા જ આપણા સૌના લાડીલા ચિરાગભાઈ સિયાણી, ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ખજાનચી, તેઓ પણ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમને પણ આવકારીશું અને જોરદાર તાળીઓથી એમના પણ અભિવાદન કરીએ। એવા જ વીરપુરથી અમારે રસિકભાઈ અત્રે ઉપસ્થિત છે। એમના પણ સ્વાગત અને અભિવાદન કરીએ છીએ, એમને પણ આવકારીએ છીએ। ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી અને આજ ગામના વતની અને ખોડલધામ ટ્રસ્ટ કાગવડની જે મુખ્ય સાઇટ છે એના કેમ્પસ હેડ ગોપાલભાઈ રૂપાભરા પણ અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે। જોરદાર તાળીઓથી આપણે સૌ તમારા જ ગામનું આ વ્યક્તિત્વ એમને વધાવીએ। પુરુષોત્તમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટ કાથરોટ આયોજિત ગૌ વંદના કાર્યક્રમ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપ તમામ મહેમાનોના હાર્દિક સ્વાગત અને અભિવાદન સાથે કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છે। એટલે તમામ ગ્રામજનો, મહેમાનો સૌને વિનંતી છે, જે પાછળ મિત્રો ઊભા છે એ બધા આ બાજુ આવી જાય, બધા જ પોતાના સ્થાન ઉપર બેસી જાય, એટલે કાર્યક્રમને બિલકુલ એક પણ ક્ષણ બગાડ્યા વગર શરૂઆત અમે આપવા જઈ રહ્યા છીએ। આખા વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિ અને આપણી પરંપરા એ અનૂઠી પરંપરા છે। કદાચ કોઈ વિશ્વના એવા દેશ નહીં હોય કે જ્યાં માતા તરીકે ગૌ માતાની પૂજા થતી હોય, દેશને માતા તરીકે પૂજતા હોય, ધરતીનું પણ પૂજન થતું હોય, વૃક્ષનું પણ પૂજન થતું હોય, એવો તો આ એક જ દેશ છે કે જ્યાં પ્રકૃતિના આ તમામ તત્વોનું પૂજન, પ્રકૃતિના તમામ તત્વોનું અર્ચન અને એનું અભિવાદન થાય કે ભારતની અંદર ગૌ સેવાનો સંકલ્પ એ સૌથી મોટો સંકલ્પ છે અને એ જ સંકલ્પને આજે આ કાથરોટા ગામના આંગણે પૂરો કરવાનો એક ભગીરથ પુરુષાર્થ જ્યારે અહીંયાથી પુરુષોત્તમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટ કાથરોટા આયોજિત કરતો હોય ત્યારે એ કાર્યક્રમને આપ સૌનો સહયોગ, આપ સૌનો પ્રેમ મળે એ જરૂરી છે। સાચા સંતથી સરી ગયા કંઈક જીવોના કાજ, એવા સંતને સેવવાને અવસર આવ્યો છે આજ। પરમ પૂજ્ય પ્રાત સ્મરણીય અમૃત સાગર સ્વામી છેક નાસિકથી આપણી વચ્ચે આવે। આ ખોબા જેવડા ગામની અંદર આવો ધર્મ મહોત્સવ થાય, ગૌ વંદનાનો આવો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાય। એક વિચારનું સામર્થ્ય કેટલું મોટું છે, હજારો લોકોને એના કારણે પ્રેરણા મળશે। એક વિચાર એ વ્યક્તિનો વિચાર છે, પણ એ વિચાર જ્યારે સાર્વત્રિક બને છે ત્યારે એ વિચાર સૌનો બની જાય અને એમાંથી ક્યાંક ને ક્યાંક જીવનનું અમૃત પ્રાપ્ત થતું હોય છે। તુલસીદાસજીએ બહુ સરસ વાત કરી। રામાયણની રચના પછી તુલસીદાસજીએ એવું કીધું કે સ્વાંત સુખાય રઘુકુલ ગાથા લીખવું જાય। સ્વાંત સુખાય, મારા સુખ માટેથી મેં આ રઘુકુળની ગાથા એટલે કે રામાયણની રચના કરી છે, પણ સ્વાંત સુખાય, સ્વના સુખ માટે લખાયેલી આ રામાયણ એ સર્વના સુખનું કારણ બની જાય। એમ એક સંત જ્યારે સાચો વિચાર કરે ને ત્યારે એ વિચાર છે સર્વના સુખનું કારણ બની જાય। અહીંયા પૂજ્ય સંતો ઉપસ્થિત છે, તમામ સંતોના ચરણોમાં વંદન સાથે સૌને બોલો સ્વામિનારાયણ ભગવાનની। સંતનો સ્વભાવ છે કેવો, જાણે માના ખોળા જેવો। એક માં અને બીજો સંત, આધિ વ્યાધિ અને ઉપાધિ જગતના ત્રણેય તાપમાંથી જ્યારે મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય ત્યારે કાં તો માના ખોળામાં માથું મૂકી દેવું, કાં સંતના ખોળામાં માથું મૂકી દેવું। આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી તમને મુક્તિ મળી જાય, એનું નામ સંત। અને એવા સંતો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે
પરમ પૂજ્ય અમૃત સાગર સ્વામીને વિનંતી કરીશ કે પધારો અને અમે આપના વિશેષ સન્માન કરીએ. હું આદરણીય શ્રી અરવિંદભાઈ દોમડિયાને વિનંતી કરું કે તેઓ પૂજ્ય સ્વામીને શાલ અર્પણ કરી સંતના સ્વાગત થતા હોય તાળીઓનો નાદ અવિરત મળવો જોઈએ. ખોડલધામ બન્યા પછી ખાલી એની રોજ હવા આવી હોય ને એવું સાહેબ આજ કાથરોટામાં વાતાવરણ દેખાય છે મારા બા. માની રોજ કદાચ અહીં ઉડીને આવી હોય ને એવું આજ વાતાવરણ ભલામણ દેખાય છે ખોડલધામ ધામ બન્યા પછી આ ડાયરાના વાતાવરણમાં. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુર્મ દેવમ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા. ગુરુવર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. જય જય શારદા માં તમે કાપો બુદ્ધિ માં કરું. જય જય શારદા માં તમે કાપો બુદ્ધિ માં કરું. ગુણ ખાની માં તું જય ગીરા મારી ધરું મસ્તક ઉપર ધો. ઉચ્ચાર કર્યો માં મેં અંતરથી તમે બેલત રે જોને બાય. દુઃખ મટાડી સુખ આપજો મોરા ગઢવાડી મોમાય. એ મારી કાગવડ ધામવાળી ખોડલ આ. ધર્મ ભક્તિ સુત શ્રી હરિ સહજાનંદ સુખ સ્વરૂપ. વિનય સહિત વંદન કરું તમે પાવન પવન અનુ. વસુદેવ સૂતમ દેવમ કંસ ચારુણ મર્દનમ. દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ. કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्र हारम. सदा वसंतम हृदयारविंदे पवम भवानी सहितम नमामि. ओम भवम भवानी सहितम नमामि. ओम भवम भवानी सहितम नमामि. नेह नितरतु जेने निमंत्रण कही शकाय. एवा पवित्र वातावरण में हुण तमे मेळ्या छो. श्री पुरुषोत्तम लालजी गौशाला सेवा ट्रस्ट काथरोटा ने आंगणे गौ सेवाना लाभार्थे श्रीमद भागवत सप्ताहનું આવું રૂડું મજાનું સાહેબ આયોજન.
ઘણી બધી વાતો મારે જે કાંઈ બોલવાની હતી તમામ વિગતો આપણા એન્કર કાવાણી સાહેબે મારે જે કાંઈ બોલવાનું હતું બધુંય બોલી નાખ્યા છે. એકવાર એને તાળીના ગડગડાટથી વધાવી દો. કારણ કે મારા પરમ મિત્ર છે, એક સારા એન્કર છે અને ગુજરાત સરકારે એમને એવોર્ડ આપીને નવાઈ જશે સાહેબ. ગૌરવ છે જ્ઞાતિનું. પાછા શિક્ષક છે, કોલેજના પ્રોફેસર છે. એટલે બીજું કાંઈ બહુ જાજી જેને કહી શકાય ને કે બહુ જાજી ચર્ચામાં હું નહીં પૂરું, લગભગ બધું એને કહી દીધું છે, હું માનું છું. મારા મિત્ર છે. પણ હું તમે જે ધરતી ઉપર મળ્યા છે, જે હેતુ માટે મળ્યા છે, સંતોની ઉપસ્થિતિ છે નાસિક થી લઈને ક્યાંય ક્યાંયથી એવા હોનાની હાંકરે બાંધીને લઈ આવી નો આવે એવા મહેમાનો પધાર્યા છે. ખોડલધામથી મહેમાન પધાર્યા છે. જે કાંઈ બધા મહેમાનો પધાર્યા છે, માતાઓ, બહેનો, વડીલો, મુરબ્બીઓ, સ્વજનો, ગૌ માતા માટે, ગૌશાળા માટેનો આ સરસ મજાનો કાર્યક્રમ અને મા ભાગવતજીનું આવરૂડું મજાનું આયોજન હોય કાથરોટાની ધરતી ઉપર. ભૂખા તરસા ટળ વડે અને પશુ છોડે પ્રાણ. ભૂખા તરસા ટળ વડે પશુ છોડે પ્રાણ. હે માનવી, હવે તમે વારે ચડો, આ તો સ્વર્ગ તણી છે ભલામણા ખાન. આ દેશમાં ગાયોને બચાવવા માટે થઈને આ સુરવીરોએ પોતાના માથાના દાન દઈ દીધા. હવે એવું કાંઈ કરવાની જરૂર નથી. ખાલી તમારું યોગદાન મળી જાય એટલે સાહેબ આ દેશની ગાયો બચી જાય ને ગાયો બચી જાય ને એટલે આપણી માનવતા, મારા બાપ બચી જાય. એટલે જ કહેવું પડે કે ઈરાદે તો લાખ બનતે હે ઓર બન કે તૂટ જાતે હે. આજના કાર્યક્રમ માટે ઘણાને આમંત્રણ મળ્યું હશે, આવવા માટેના પ્રયત્નો કર્યા હશે, પણ ઈરાદે तो लाख बनते हैं और बन के टूट जाते हैं. आज काथरोटा में तो वही आते हैं जिन्हें भागवत भगवान बुलाते हैं, गौशाला जी बुलाते हैं. साहब एना पावन सानिध्यમાં હું તમે મળ્યા છે. જ્યાં મજા આવે ત્યાં તાળીઓ પાડજો એટલે ખબર પડે કે દૂધ દોણામાં જાય. 2:30 વાગે રાતે કાર્યક્રમ પૂરો કરીને સ્વામી નીકળો, શેરીમાંથી ભયંકર અવાજ. શિવરાજભાઈ બહાર કાઢ્યો. મેં કીધું હું કામ દાંત કાઢસ? મન કે તમારો જોક સમજાઈ ગયો 4 વાગે. આવા અનુભવ થાય. પણ અહીં તો બધા એવા શિક્ષિત અને દીક્ષિત સંતોની ઉપસ્થિતિ છે, સૌ સ્વજનોની ઉપસ્થિતિ છે. ત્યારે એવું સરસ મજાનું આયોજન પ્રવક્તા પૂજ્ય શાસ્ત્રી શ્રી ભક્તિ પ્રસાદજી, પરમ પૂજ્ય સદગુરુ સ્વામી પુરાણી સ્વામી, શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, સભા સંચાલક સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામી, શ્યામ સુંદરદાસજી, આખા આયોજક એવા સ્વામી શ્રી અમૃતસાગર દાસજી સ્વામી નાસિક, મુખ્ય યજમાન અંજનાબેન, વિજયભાઈ, રમેશભાઈ અને જે કોઈ આયોજક મિત્રોએ તનથી, મનથી, ધનથી જે કાંઈ સેવા સમિતિ આ સુંદર મજાનું આયોજન કર્યું છે એને એકવાર આપણે તાળીના ગડગડાટથી વધાવીએ સાહેબ. દાનેશ્વરી દાન આપી છૂટી જાય, પણ એનો કઈ રીતે સદુપયોગ થાય, કઈ રીતે લોક કલ્યાણથી ઉપયોગ થાય, કઈ રીતે ગૌશાળા માટે જાય, એના માટેનો તો સાહેબ જેના એ શ્રમ યજ્ઞ કર્યો છે ને એને લાખ લાખ વંદન કરા ન થઈ શકે સાહેબ, આટલું બધું આયોજન. એટલે બધાને વંદન, પવિત્ર ભૂમિને વંદન, ભાગવત ભગવાનને વંદન. અને આપ સૌ આજની આ રઢિયાળી રાતે લોક સાહિત્ય, હાસ્ય અને આપણા ભાતીગળ ગીતો ભજનોની મોજ માણવા માટે મળ્યા છે. ચકાચક જય બોલાવી અને કાર્યક્રમની શરૂઆત કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી, ભાગવત ભગવાન કી, સ્વામિનારાયણ ભગવાન કી, ભગવતી શ્રી ખોડલ માત કી, રમાપતિ રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાનજી મહારાજ કી, ગૌ માત કી, સોમનાથ મહાદેવ કી.
હિન્દુ શાસ્ત્રમાં 33 કરોડ દેવતાનો ઉલ્લેખ છે. મારી આ 55 વર્ષની નાનકડી ઉંમરમાં જે છે એ તો કેવું પડે ને, ભલે ભજનના હિસાબે દેખાય નહીં. મેં 150 ભગવાનના નામ પાકા કર્યા છે. એમાંથી 5-7 ભગવાનના નામ તમારી સામે રજૂ કર્યા. આમાંથી એકય ભગવાન ભલામણા વાળા નથી તમને. કેવી પવિત્ર ભૂમિ ઉપર હું તમે બેઠા છે, કાથરોટા. આમ સીતારામ બાપુનો આશ્રમ, પાછળ નજર કરો એટલે પરબ. આની કોઈ જોગી જતી સતી સીધો સંતો ના બેહણા એવો ગરવો ગઢગિરનારની જે ગામ ઉપર છાયા પડતી હોય. અને કાથરોટાની પવિત્ર ભૂમિ ઉપર ભાગવત ભગવાનનું આવું રૂડું મજાનું ગૌશાળાના લાભાર્થે આયોજન થયું. અને એમાં ભગવાનની જય તમે આટલી લબુક બોલાવો તો મને મજા ન આવે. શું કામ? જ બોલો એટલે જપ, અને ય બોલો એટલે યજ્ઞ જેટલું ફળ મળે એવું મેં સાંભળ્યું છે. પણ કોઈ સંતોના સાનિધ્યમાં એક વખત મેં પ્રશ્ન કર્યો કે જય બોલાવાથી બાપુ ફાયદો હું? સ્વામી મને કે જે માણસ જય બોલે અને જે માણસ જય બોલાવે એના પાપ નીકળી જાય. મને વાત બહુ ગમી. મેં કીધું 100% બાપુ પાપ નીકળી જાય? મને કે હવે 100% નહીં, મોંઘવારી વધી ગઈ છે, 110% પાપ નીકળી જાય. મેં કીધું બાપુ એ પાપ જાય ક્યાં? મને કે જે માણસ જય ન બોલ્યા હોય એના કાનમાં ડાયરેક્ટ. હવે તમારે નક્કી કરવાનું છે આઉટગોઈંગ કે ઇનકમિંગ. 1000 હાથવાળા ઈશ્વરનું મેં વર્ણન સાંભળ્યું છે, જોયો નથી. દરેક ગામમાં કાર્યક્રમ શરૂ કરું, મારી સામે હજારો માણસો બેઠા હોય, એના 2 હાથ ઊંચા થાય અને એમાં ક્યાંક પરમાત્માના દર્શન થઈ જાય. કારણ કે સ્વરથી ઈશ્વર સુધીની યાત્રા એટલે સંતવાણી, એટલે લોક ડાયરો, એટલે આપણા ભજનો, એટલે આપણા લોકગીતો. સાહેબ આ સ્વરથી ઈશ્વર સુધીની યાત્રા છે, આ સંગીત છે, ક્યાંક મળી જાય. એટલે બધાએ મારી હારે 2 હાથ ઊંચા કરી. આની કોઈ ગિરનારના ખોપરા સુધી, આની કોઈ ખોડલ ધામ સુધી, અને આમ ઠેઠ કચ્છના સીમાડા સુધી સંભળાય ને સાહેબ મારા બાપ એવી જય ચકાચક બોલાવો. બોલીએ ભાગવત ભગવાન કી. વાહ શુભમ સાવન વાહ. એટલે આ તમે બોલ્યા એ હારી નથી બોલ્યા. દરવાજામાં ચીપટી આવી ગયું ને એવી નો હાલે છે. બધાય મારી હારે એક વખત ઊંચો હાથ કરી બોલીએ ખોડલ માત કી. મને ખબર છે આ બધા નહીં, આ પરસેવો નહીં વળે ત્યાં સુધી પડકારો નહીં આપે અને પૈસા નહીં આપે. આપણે સહી તો જુનાગઢ ને આપણે આપણી તાસીરની ખબર હોય ને સાહેબ. ફરી વાર મારી હારે ઊંચો હાથ કરી. બધાનો ઊંચો હાથ થવો જોઈએ, વિડીયો વાળા સિવાય. એમ ન કરો આમ ગાડી લઈને એને ઊંચો હાથ કરો, ધડ કરતું બધું વેચું. કળિયુગના હનુમાનજી છે. બધા મારી હારે ઊંચો હાથ કરી બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી. પ્રેમ से बोलो नमः पार्वती पदय हर हर महादेव. सरस, खूब सरस. मजा आता है, मजा आता है ने. गुजराती बहनों हिंदी नो बोलવું અને ગુજરાતી બહેનોનું હિન્દી સાંભળવું તો નાસિક જવું. અમારે કલ્પના છે બહેનોને કે મુંબઈ કે ગુજરાત બહાર જાય એટલે હિન્દી બોલે, અને ગુજરાતના બહેનો જે હિન્દી બોલે પાણીપુરી ખાતા ખાતા મેં સાંભળ્યા હરદ્વારમાં. સરખી બનાના પોચી પોચી લેના, ફાકાવાળી નહીં લેના, ફૂટ જાતી હે. આ આપણા બહેનોનું હિન્દી બાપ. મારી તો શક્તિ છે મારા બાપ. પણ આજે એવા કલાકારોની ટીમ તમારી સામે આપ સૌને આનંદ કરાવવા માટે. આ તો ખાલી માઇક ટેસ્ટિંગ હાલે છે. હું તો વચ્ચે આવતી જાહેરાત છું સાહેબ. આ સ્ટાર્ટિંગ કોણ કોણ આવ્યા હતા, હું કામ આવ્યા હતા અને હું કરીને ગયા એ તો આ બધા જોવે જ છે. એટલે નિજાનંદ જેને કહી શકાય, પવિત્ર નિર્મળ હાસ્ય, પવિત્ર ગીતો સાથે આપણે કાર્યક્રમ શરૂ કરવો છે. સૌરાષ્ટ્રની, કચ્છની, કાઠિયાવાડની તાસીર છે. કોઈ પણ લોક ડાયરાની શરૂઆત થાય, એની માલિપા દુઆસરની રમઝટ થાય, તમારામાંથી ભાઈ ભાઈમાં પડકારો આવે એટલે અમને એમ લાગે પ્રોગ્રામમાં બેઠા છે. એટલે એક નાનકડું ટેસ્ટિંગ તમારું. ફરી વાર શું કહે છે આપણા સૌરાષ્ટ્રના, કચ્છના, કાઠિયાવાડના ભાતીગળ દોહા.
એ વાત જોને મારી જગદંબા તું જગમાં જોગણી અને મારી અમે જપીએ 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 તિહારા જોને જા હે મારી અખંડ અખંડ હે માં તારા દીવડા બને હરે રે મારી તું તો પ્રગટ આપોયા પણ યા તો મારા કાઠિયાવાડમાં કોક દી મારા કચ્છ કે કાઠિયાવાડમાં કોક દી અને કદાચ તું ભૂલો ભૂલો પડી જા મારા ભગવાન તો તારા એવા એવા કરું સન્માન હરે રે તને સ્વર્ગે ભૂલાવી દઉં સાંભળા સૌરાષ્ટ્રની કચ્છની કાઠિયાવાડની તાસીર છે સાહેબ. આ દેશ ઋષિમુનિઓનો દેશ છે, આ લોકગીતોનો દેશ છે, આ ભજનોનો દેશ છે, આ મા બાપનો દેશ છે, આ સંતોનો દેશ છે સાહેબ. અહીં ઋષિ એટલી જરૂરી છે અને કૃષિ એટલી જરૂરી છે. અહીં દુહો ગવાય ને સાહેબ, ડાયરામાંથી પડકારો આવવો જોઈએ. ભાઈ ભાઈ જેને દુહો બનાવ્યો ને સાહેબ એને વચમાં જગ્યા રાખી. અહીંથી હું જ્યારે ઊંચો હાથ કરું ત્યારે બધા એક જ વખત ભાઈ ભાઈ પડકારો આપવાનો છે. તો મને એમ લાગે કે હું તમે પ્રોગ્રામમાં બેઠા છીએ. મારા બાપા આયોજક મિત્રોએ આટલું બધું સરસ મજાની વ્યવસ્થા કરી, મંડપ, માઇક, સ્ટેજ, સાઉન્ડ, કથા મંડપ, વ્યાસપીઠ, આવડા સંતોષ છે નાસિકથી પધાર્યા હોય અને તમે હજળબમ બેહો તો નો હાલે મારા બાપ. એટલે હું અહીંથી જ્યારે ઊંચો હાથ કરું ને ત્યારે એક દુહા પૂરતો હાથ તમારે બધા ઊંચો કરવાનો છે મારી યારે પડકારો મારે ભાઈ ભાઈ એવો. તો એમ લાગે કે દુહામાં બેઠા છે. એટલે જોને દુહા દુહા વિના નો ડાયરો અને ઓલી મહંત મહંત વગરની મઢી. આપણે તબલા બેન્જો વગર પડકારો બેનો ભાઈઓ બધાનો ભેગો. આ તો ખોળલ ખોળલ જે કહે એને ખોટ હોય સાની સાની. આ તો જાણે અજાણે જે કોઈ કહે હરે રે મારી તું તો કામ રે કરતી છાની છાની. ઈ બાને વંદના કરી આ છંદથી કાર્યક્રમ આગળ વધારીએ. કેવી રીતે? બધા મારી યારે તાળીનો તાળ આપી માં જગદંબાને સ્તુતિ કરતા કરતા આવું સરસ મજાનું આયોજન છે. ત્યારે રિધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે. હાલો હાલો એ વાત બધા સ્તુતિ માને બધા આજના કાર્યક્રમ માટે. મારી નિધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે બસ મે વૃદ્ધિ દે બાકબાની. हृदय में ज्ञान दे हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी. બધા
कष्ट न वनिधि दे बस में वृद्धि दे भगवानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास्तानी सजन से हित दे कुटुंब से हित दे जग में जीत दे माँ भवानी माँ जग में जीत दे माँ भवानी माँ जग में जीत दे माँ भवानी माँ जग में जीत दे એવી માને પ્રાર્થના કરી સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ગુજરાત અને વિદેશની ધરતી સુધી જ્યાં પણ ગુજરાતી વસે છે આ ગુજરાતીઓના લોક હૃદયમાં જેનું નામ ગુંજતું છે પાટીદાર સમાજ પટેલ સમાજ જેનું કાયમને માટે ગૌરવ લઈ શકે એવા કોકિલકંઠી ગાયિકા બેન શ્રી અલ્પાબેન પટેલ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. અને એવી જ ભાતીગળ વાતો મારા અને તમારા જીવનના કઈક રંગો જેનાથી રંગાયેલા છે એવી સુરવીરતાની એવી દાતારીની અને લોક જીવનની વાતો જેના કંઠે સાંભળવી મને તમને રૂઢી લાગે એમનો વ્યવસાય નથી એમની જરૂરય નથી પોતે કાઠી દરબાર છે પણ લોક સાહિત્યની દુનિયામાંનું બહુ જેને કહી શકાય એવું ઉજળું અને લાયક નામ છે એવા શિવરાજભાઈ વાળાને જોરદાર તાળીના ગડગડાટ વધાવો. એવી રૂઢી મજાની લોક સાહિત્યની ભાતીગળ વાતો એને કંઠેથી સાંભળશું. અને તબલા ઉપર બહુ નાની ઉંમરે ઘણા બધા દેશોની જેને સાથે અમે યાત્રા કરી છે એવા ઉમેશ ઉસ્તાદને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. સાથે ભાઈ રોહનભાઈ એમને તાળીના ગડગડાટથી વધાવો. ધીરા ધીરા વગાડ મને કાળજામાં લાગે છે તારા ટેરવા. કાળજામાં નથી લાગતા એટલે તો જે અંગૂઠાથી ગુંગા કાઢતા હતા એનાથી ગૂગલ ગોતે છે પણ આ બેન્જો ઉપર ફેરો છે અમારા નિલેશભાઈને તાળીના ગડગડાટથી વધાવો. મજીરામાં નરોત્તમભાઈ જયેશભાઈ અને રોનકભાઈ એને તાળીના ગડગડાટથી વધો કારણ કે મહેનત વધુ ને સૌથી પૈસા ઓછા એને મળે. હું એનો પ્રમુખ છું પણ અમે બેઠા એટલે મેળ કર્યો પેટી તબલા બધું ગોઠવા અને મેળ ન કરો રાતે 12 વાગે એમ કેમ કે પ્રોગ્રામ ચાલુ કરો લાગ ગોદડું ગા આ મજીરાબાઈ ઝીંચક ઝીંચક એવા મજીરાના માણીગર અમારા અને શુભમ સાઉન્ડ સર્વિસ અને સરસ મજાને એને તાળીના ગડગડાટ શુભમ ને ભાઈ આ એમને તાળીના ગડગડાટ થયો તો અહીં બોલી છે ને આ તમારા સુધી પુગાડે છે અને આ કળિયુગના હનુમાનજી બધા આપણી વિડીયો આપણી યાદગાર તસવીરોને કાયમને માટે સંભારણા બનીને રાખશે એવા વિડીયોના મિત્રો પત્રકાર મિત્રો જે કાંઈ ઉપસ્થિત છે બધાને તાળીના ગડગડાટથી વધાવો. હું વચ્ચે આવતી એક નાનકડી જાહેરાત છું તમે બધાએ ભેગા બેહી અને સાંભળી શકો એવું પવિત્ર અને નિર્મળ હાસ્યની ગેરંટી સાથે 29 વર્ષ પોલીસ ખાતામાં નોકરી કરી આ ચોકી ખાતે સીતારામ બાપુએ આશીર્વાદ આપ્યો. અમારા સરપંચ બેઠા છે અને કલાકાર બહેનો અને આ ગામના ડોક્ટર હરિભાઈ ઝાલાએ એને મને હાર્મોનિયમ શીખવાડીને ભજનનું જ્ઞાન આપ્યું કાથરોટામાં એને એકવાર તાળીના ગડગડાટથી વધાવો. સ્વામી 29 વર્ષ નોકરી કરીને રાજીનામું આપી દીધું નથી કરવી કીધું કારણ કે કચ્છની અંદર હતો અને ટ્રાફિક પોઈન્ટ ઉપર ઉભેલો 3 સવારીમાં નીકળ્યા 2 જુવાન વાહે ભાભો નિયમનો ભંગ ઉભા રાખ્યા મેં કીધું ઉભા રહ્યો મન કે આમાં 4 ન હમાય રાજીનામું આપી દીધું તે દિન સાહેબ મેં લોકો આ દેહને આ શરીરને રસિકભાઈ બગથેરાના નામથી ઓળખે છે. તમને બધાને મોજ આવશે એવી લોક સાહિત્યની વાતો. ગણપતિ મહારાજનું કોઈ દી ભજન જો સાહેબ ગાતો નથી આ કોઈ ભજની આવ્યા નથી એટલે ગણપતિ મહારાજની 2 જ સ્તુતિ નાનકડી લીટી કરી અને આપણા ખોડલધામના પ્રમુખ શ્રી પરેશભાઈ ગજરાની ઉપસ્થિતિમાં ખોડલમાની આરતી લેવાની છે અલ્પાબેનના કંઠે. પણ અમારા ડાયરાની શરૂઆત ગણપતિ મહારાજની સ્તુતિ વંદનાથી થાય એટલે 2 લીટી મને જેવી આવડે એવી. હું ભજન ગાતો નથી. રાજકોટના હેમુ ગઢવી નાટ્ય હોલમાં મારો 2 વર્ષ પહેલા પ્રોગ્રામ રાખેલો. ચાલુ પ્રોગ્રામ એક બેન ઉભા થયા મન કે ભૈલા મેં કીધું બોલો મહિલા મન કે ભજન ગાઓ બેન ભજન મારો વિષય નથી મન કે નહીં ગાવ ને ગાવ. 2 વર્ષ પહેલા સાહેબ મેં એક જ લીટી ગાઈ હતી બાલાવાળા મારી ભેરે રહેજો 40 જણા આવ્યા મન કે આલ્યો 10-10 રૂપિયા કાલથી ઘેરે રહેજો. ભજન ભલામણ છે ભજન ઠપકો છે. આજ અલ્પાબેને એવડા દેશ વિદેશની ધરતી સુધી સાહેબ ટોચે બેઠા છે એવા ભજનિક બેઠા હોય ત્યારે મારાથી ભજન ન ગવાય પણ ડાયરાના નિયમ પ્રમાણે 2 લીટી મારે ગણપતિ મહારાજને યાદ કરવા પડે. એમાં કાંઈ મારી ભૂલ થાય ને તો સાહેબ તમને 50 ઓલાવે આપ્યા તો તમે મને હો આપી દેજો હું બંધ થઈ જઈશ. બીજી વાત હાર્મોનિયમ પર બેસી અને જોક સિવાય ખોટું નથી બોલતો. અહીં બેહીને ખોટું બોલી એટલે મુંડિયા ગુમડા થાય. ચૈતર મહિનામાં થાય પાકે નહીં ફૂટે નહીં દુખે જાજા.
હું આ બેહીન કોઈ દી ખોટું ન બોલું જોક સિવાય. કલાકાર બેઠા ભેરા એમ કે અમે 1 રૂપિયો નથી લઈ જવાના, ના. અમને આયોજક મિત્રો દ્વારા કિશોરભાઈ રાવળિયા, ભગુભાઈ એને તાળીના ગડગડાટથી ઉદાવ, શિવરાજભાઈના માધ્યમથી મેં આવ્યા. જે કાંઈ ફૂલની પાંખડી અમારો પુરસ્કાર નક્કી કર્યો છે ને સાહેબ, એ અમે સ્વીકારવાના છીએ. પણ ભજનમાં, વાતમાં, ગીતમાં, સંગીતમાં તમને મોજના ફોરા છૂટે અને જે કાંઈ રકમ ઘોર સ્વરૂપે અર્પણ કરશો એ તમામ રકમ અમે ગૌશાળામાં અર્પણ કરીને જવાના છે સાહેબ. એમાંથી 1 રૂપિયો લઈ જવાના નથી. નકર એકેય નથી લઈ જવા. ના ભાઈ એવું નથી, નક્કી કર્યું લઈ જવાના છે. ખોટું બોલીને કામ લેવા? ચોખ્ખું કેવું ને, અહીં બેહીન ખોટું બોલાય. એટલે ગણપતિ મહારાજને યાદ કરીએ 2 મિનિટ માટે અને સીધા જ આપણે અલ્પાબેન પટેલ દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળાવે સમરો ધણી લક્ષ લાભ દિયે ગૌરી નંદ ગણે સરસ્વત સ્નેહે મેં જપા ગણપત લાગા પાય ઈશ્વર ઈશ આરાધવા મને સદબુદ્ધ કરો ને સહાય. એવા જમણી હોઈડવાળા ગણપતિને યાદ કરી અને આજના લોક ડાયરાને શરૂઆત કરીએ. અજ ગણપતિ આયો એ રિધિ સિદ્ધિ લાયો નિર્ભય નામ સુનાયો એ નિર્ભય નામ સુનાયો ગુરુ ગમ વિનાની વાત કેસી સદગુરુ વિનાની વાત કેસી કોઈ મળે આપણા દેસી સદગુરુ વિનાની વાત કેસી ગમ વિનાની વાત કેસી એ કોઈ મળી જાય આવા ઉપદેશી મારા સદગુરુ ઓરે હાચા હિરલા મારા સદગુરુ ઓરે હાચા હિરલા ગુરુ ગમ વિનાની વાત કેસી સદગુરુ વિનાની વાત કેસી એ કોઈ મળી જાય આપણા દેશી ક્યાં છે નવલખ તારા ક્યાં છે નવલખ તારા ગટ में ચંદા ગટ में सूरज गट में नवलख तारा गट में नवलख तारा ગમ વિનાની વાત કેસી સદગુરુ વિનાની વાત કેસી એ કોઈ મને મળે સંત ઉપદેશી
ભાગવત ભગવાન टेक मेरे ना नेक टेक मेरे ना गम विना निवाद कैसी सदगुरु विना निवाद कैसी कोई મળે આપણા દેસી ગબરી તમારા પુત્રને અને ઓલા મધુર મધુર શમને મોર આ તો દિવસે સમરે હાથ વાણિયા અરે રે તમને રાતે સમરે સંત ઓલા છોગાડા ને કેજો એકવાર ગોકુળિયામાં આવે એકવાર કાથરોટામાં આવે બોલીએ ભાગવત ભગવાન કી આપ જેને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એવા કોકિલ કંઠી ગાયિકા આપ સૌનો જોરદાર તાળીનો ગડગડાટ બેન શ્રી અલ્પાબેન પટેલ જોરદાર તાળીનો ગડગડાટ સંત અરુ પારસ में बड़ो अंतरो जान પારસ લોહા કંચન કરે સંત કરે આપ સમાન એવા સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે. પૂજ્ય અમૃતસાગર સ્વામી આપને જે વિચાર આવ્યો ને વિચારના કારણે આજ કાથરોટા ગામની અંદર આ ધર્મસભા જો થતી હોય ને તો મારે બે કંપનીઓની જાહેરાતને યાદ કરવી છે. એક આઈડિયા કંપનીની જાહેરાત છે અને પછી એની સાથે જોડવાની છે રિલાયન્સ કંપનીની જાહેરાત. एक आइडिया बदल दे आपकी दुनिया અને પછી રિલાયન્સ ની જાહેરાત ભેગી જોડી દિયો કર લો દુનિયા મુઠ્ઠી में. અને અમૃતસાગર સ્વામી તમારું નામ છે ને એ નામ સંતો પાડ્યું હશે, તમારું પૂર્વ કાળનું નામ તો ખબર ન હોય પણ તમારા ગુરુજીએ પાડ્યું હોય. આ અમૃતસાગર નામ પાડ્યું છે ને આજ અમૃતની ગંગા આજ કાથરોટા ગામના પાદરમાં વહે છે. જોરદાર તાળીઓથી વધાવો. અને નરસૈયો નાચિયો જ્યાં નેહમાન સંપદા પામીઓ જ્યાં સુદામો વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા ને ભાટને ચારણો ભભકતા કવિત જ્યાં સતી અને સંતનો જ્યાં વિસામો કે ભારત ભૌમની વંદુ તને આવડી કે ધન્ય હો બાપ સૌરાષ્ટ્રની ધરતીને કારણ કે સંત સુરા અને સતી નિપજાવતી આ ધરતીની ઈ ધરતી ઉપર અમૃતસાગર સ્વામી અને આજ વ્યાસપીઠ ઉપરથી અહીં સ્વામી બોલે ને ભક્તિ પ્રસાદ સ્વામી. હું ભક્તિ પ્રસાદ સ્વામીને જ્યારે જ્યારે જોઉં ને મને એમ લાગે કે એની માલી પર એક બાળક બેઠું છે. જેને સાંભળાય છે એમ કયો કે હા એના કંઠની માલિપાથી બાળકના સ્વરનો નાદ થતો હોય એવું બાળકત્વ. અને બાળક જ્યારે બોલે ને ત્યારે એમાં કોઈ ભાવ ન હોય, ભેદ ન હોય, કોઈ દોષ ન હોય, કોઈ પાપ ન હોય, માત્ર ને માત્ર એમાં અમૃત હોય. એવા પૂજ્ય સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે, સંતો ઉપસ્થિત છે. એક વખત જોરદાર તાળીઓના નાદથી આપણે એમને વધાવીએ. અને અમૃતસાગર સ્વામી આ અમને સંસારમાં રહેતા રહેતા થાક લાગે અને જ્યારે થાક લાગે ને સાંભળજો ભાઈઓ બહેનો, જ્યારે થાક લાગે ને એ થાકને ઉલટો કરી દે કોક આવો સંત ત્યારે સાહેબ કથા થઈ જાય. થાકને તમે ઉલટો કરો, થાક લાગે ત્યારે કથા કરવી પડે ને એકાદ સંત આવા મળી જાય તો કથા થઈ જાય ને કથા થઈ જાય ને તો વર્ષોનો જે તાપ છે, વર્ષોની જે પીડા છે ને એમાંથી મુક્તિ મળી જાય એવા સંતો છે. અહીંયા રસિકભાઈ તમે સંગીતની સુંદર રજૂઆત કરતા હતા. સંગીત શબ્દમાં 3 અક્ષર છે અને 3 અક્ષરમાંથી 3 શબ્દ બને છે
અને આ ત્રણ વગર સાહેબ ક્યારેય સંગીત ન બને, ક્યારેય ભજન શક્ય નથી. પહેલો અને બીજો અક્ષર સંગી. સંગી વગર ભજન ન થાય. તબલા વાળો જોઈ, હાર્મોનિયમ જોઈ, અને બેન્જો વાદકે જોઈ, વાહે મંજીરા વાળો જોઈ. સંગી વગર સંગીત ન ઉપજે. બીજો અક્ષર સંગી પછી પહેલો અને છેલ્લો અક્ષર સંત. એ સંત વગર ક્યારેય સાહેબ ભજન શક્ય નથી. આ સૌરાષ્ટ્રની ધરતીની આ તાકાત છે કે એક સંત બેઠો હોય ને પછી ભજનની દુનિયામાં સાહેબ નીકળી જાઓ. અલખની રંજન તમને છે ને સાહેબ એ ઉપર વાળો ચોક્કસ દેખાય દેખાય ને દેખાય. એટલે બીજો શબ્દ છે ને સંત ને, અને સંત વગર સંગીત ન સર્જી શકાય. અને ત્રીજો છે એ ગીત. સંગીતમાં જો ગીત ન હોય તો સંગીતની મજા નથી. અને એ ત્રણેય તત્વ અહીંયા એક સાથે ત્રિવેણી સંગમ જ્યાં રચાણો છે આ કાથરોટાની ભૂમિ ઉપર, અને એમાં આખાએ વિશ્વની અંદર ખોડલધામના માધ્યમથી દુનિયાને જેણે એક ભક્તિ દ્વારા એકતાની શક્તિનો એક નવું સૂત્ર આપ્યું છે એવા નરેશભાઈ પટેલ ચેરમેન તરીકે હોય, અને એમના માર્ગદર્શન નીચે પરેશભાઈ ગજેરા ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નવનિયુક્ત પ્રમુખ. 44 વર્ષની ઉંમર છે સાહેબ, પણ એક તાકાત વાળું વ્યક્તિત્વ છે, ને એવા વ્યક્તિત્વનું અહીંયા સન્માન અને અભિવાદન કરવું છે. પૂજ્ય સ્વામીને, અમૃતસાગર સ્વામીને હું પ્રાર્થના કરું કે આપને થોડું કષ્ટ આપીએ. પધારો ને અમારા 5 મહેમાનોના સ્વાગત અને અભિવાદન. 39 છે અમારા બેન, એમ કહેતા 44 છે. એમાં એનું રહસ્ય તમે બે માણા સમજો. તો પધારો સંતો. અને પરેશભાઈ ગજેરા ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રમુખ પધારે, એમને શાલથી સન્માનિત કરીશું. સંતોના આશીર્વાદ લેશે. અને સાથે તુષારભાઈ લુણાગરિયા ઉપપ્રમુખ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના. ઓળખી લેજો, જુનાગઢ જિલ્લામાં આખી ટીમ પહેલી વખત આવે છે, ને તમારું કાથરોટા ભાગશાળી છે કે અહીં આ પાદરમાં આ યુવાનોની ટીમ અહીંયા આવી છે સાહેબ. એવા અમારે જીતુભાઈ વસોયા ખોડલધામ ટ્રસ્ટ કાગવડના મંત્રી શ્રી. પધારો જીતુભાઈ. તુષારભાઈ લુણાગરિયાનું આ સન્માન પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રીનું. જીતુભાઈ અત્યારે આપણી વચ્ચે છે, વસોયા સાહેબ મંત્રી શ્રી. જોરદાર તાળીઓથી વધાવો. એવા જ અમારે પ્રણવભાઈ વિરાણી, બાલાજી વેફર્સનું નામ અહીંયા ઉલ્લેખ કરી શકાય. ને મેં તો કીધું છે કે આવી કોઈ સ્કીમ કાઢો, આમાં એક કુરકુરા નથી, એટલે એ ચાલુ કરજો. અમારે સહમંત્રી છે ખોડલધામમાં. એવા જ અમે વિનંતી કરું રસિકભાઈ બાવીસિયાને, અમારા મિત્ર અહીંયા વીરપુરથી પધાર્યા છે, જલારામની ધરતી ઉપરથી. પધારો રસિકભાઈ. ક્યાં ગયા રસિકભાઈ? નીકળી ગયા. અને વિનંતી કરું અમારે ભવદીપભાઈ, અમારા મિત્ર ભવદીપભાઈ પોકળ. ચિરાગભાઈ બાકી રહી ગયા. ચિરાગભાઈ આવો આવો, બહુ નજીક કોઈ નહીં, રહી જાય. ઘણી વખત મારા ઘરના રહી જાય. એટલે જોરદાર તાળીઓથી આ બધાને એક વખત બતાવો. ખમકાર કરતી ખોડલી, ખમકાર કરતી ખોડલી, તને યાદ કરું છું રહેમ કરીને રાખજે, માં રહેમ કરીને રાખજે, માતાજી લો બડિયાળી લા. ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી, એ ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી, એ ખમ્મા તુને ખોડલ માડી લીલી રાખો આડી વાડી, ખમ્મા તુને ખોડલ માડી
ઘડીએ ધાબડી લઈ દોડજે ખોડિયાર લાજુ રાખવાયણ વખત વેલી આવજે અણ વખત વેલી આવજે અણ વખત વેલી આવજે અણ વખત વેલી જય ખોડિયાર. બોલીએ ખોડિયાર માત કી બે હાથ ઊંચા કરી બધા જયકાર કરીએ બોલીએ ખોડિયાર માત કી કૃષ્ણ કનૈયા લાલ કી જય ગણેશ ગિરિજા સુવન મંગલ મૂલ સુજમ કહત અયોધ્યા દાસ તુમ ઓ દેહુ અભય વરદાન શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતિ આપજે માં. અરે ભૂલ્યા અક્ષર માડી તું મેળવજે ગુણલા ગાવ દિન રાત માજે મુખથી વાખતી એમાં આયા એમ જ થાતું હો ઈ ખોડલવાના નામને વાલા કદી ન ભૂલશો કો ભોલે સમાદાતા નહીં વિપત વિદારન હાથ અબ લજિયા મોરી રાખ્યો શિવજી નંદી કે અસવાર ભોલેનાથ કાથરોટાની ધરતી ઉપર આજ ઉજળો અવસર ઉપસ્થિત તમામ સંતો મહંતો મહેમાન વડીલો મારી માતાઓ બહેનો તમામના ચરણોમાં વંદન. આવડો ભાગવત સપ્તાહનો અવસર માં ખોડિયારની આરાધના થઈ. મારી વાણીની શરૂઆત દેવાધિદેવ મહાદેવ સોમનાથ દાદાને યાદ કરીને કરું. ઓ સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સૈવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી. સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સૈવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ખોળ લે રમે ગુણ નો પતિ જાપ નિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી. બોલો હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર
હર હર